પ્રાથમિક સારવાર. જ્યારે કોઈ વ્યક્તિને અચાનક ઈજા થાય અથવા અચાનક બીમાર પડે છે ત્યારે તાત્કાલિક આપવામાં આવતી મદદને પ્રાથમિક સારવાર કહેવામાં આવે છે. જો કાચ વાગી જાય તો તરત જ ઘાને ચોખ્ખા પાણીથી ધુવો અને ચોખ્ખા કપડાં અથવા પાટા વડે સારી રીતે બાંધી લો. જો ઈજા ગંભીર હોય તો તરત જ ડૉક્ટરને બતાવો. જો બાળક પડી જાય અને તેને સામાન્ય ઈજા થાય તો તેને શાંતિથી બેસાડો. ઘાને ચોખ્ખા પાણીથી ધુવો, એન્ટિસેપ્ટિક લગાવો અને જરૂરિયાત મુજબ પટ્ટી બાંધો. જો કોઈના પગમાં મચકોડ આવે અથવા તેના સ્નાયુઓ ખેંચાય છે તો વ્યક્તિને આરામ કરવા દો. હળવો મસાજ કરો અને ગરમ પાણીનો શેક કરો. જો કોઈને ચક્કર આવે તો તેને જમીન પર ટટ્ટાર સુવડાવો. હવાદાર જગ્યાએ રાખો અને ભાનમાં આવ્યા પછી તેને ખાંડવાળું પાણી પીવડાવો. જો બાળકના નાકમાંથી લોહી નીકળી રહ્યું હોય તો બાળકને નીચે બેસાડો. તેનું માથું સહેજ આગળ નમાવો. નાકને હળવેથી દબાવો અને ઠંડા પાણીથી સાફ કરો. જો લોહી બંધ ન થાય તો તરત જ ડૉક્ટર પાસે લઈ જાઓ. જો કોઈ ગંભીર ઈજા હોય અથવા ઘરેલું ઉપચારથી રાહત ન મળે તો વિલંબ ના કરો. તરત જ ડૉક્ટરને મળો. યોગ્ય તપાસ બાદ તેઓ યોગ્ય સારવાર અને દવા આપશે. તેથી પ્રાથમિક સારવારની સામગ્રી ઘર અને શાળા બંને જગ્યાએ હોવી જોઈએ.